અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકા ખાતે દેવી પૂજક સમાજ શિક્ષણ સમિતિના પ્રમુખ દ્વારા વિચરતી અને વિમુક્ત જનજાતિના હક માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વિકાસ વંચિત રહેલા વિચરતી અને વિમુક્ત જનજાતિઓના સર્વાંગી વિકાસ માટે આજરોજ વિચરતી અને વિમુક્ત જનજાતિના હક માટે દેવી પૂજક સમાજ શિક્ષણ સમિતિના પ્રમુખ રોહિતભાઈ જે વાઘેલા દ્વારા તાલુકા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં સમાજના 40 જેટલા સમુદાયો જેમાં ચુવાડિયા કોળી, દેવી પૂજક રાવળ, દેવયોગી, બાવા વૈરાગી, વણજારા, ઓટ, લુહાર, ચહાણ, ગઢવી અને વાદી જેવી જાતિઓનો સમાવેશ થાય છે. તેમના હક, ન્યાય અને સન્માન માટે વિવિધ માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. તો સમિતિના આગેવાનોએ જણાવ્યું કે સરકાર દ્વારા કેટલીક વિચરતી જાતિઓ જેવી કે તુરી, ગારુડી અને ગરોડાનો સમાવેશ અનુસૂચિત જાતિ SCમાં કરવામાં આવ્યો છે, જ્યારે કંટોલિયા, પારગી, કંથોડી અને વિંટોડિયાનો સમાવેશ અનુસૂચિત જનજાતિ STમાં કરવામાં આવ્યો છે. તો બાકીની મોટાભાગની જાતિઓ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં સમાવેશ પામી છે, જે માટે તેઓ સરકારના આભારી છે. ત્યારે આ આવેદનપત્રમાં મુખ્યત્વે એ વાત ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો કે આઝાદીના આટલા વર્ષો બાદ પણ આ સમુદાયના વિકાસના મીઠા ફળ ચાખી શક્યા નથી, ત્યારે આજે પણ આ સમુદાયના મોટાભાગના લોકો જીવનની પાયાની જરૂરિયાતો માટે સંઘર્ષ કરી રહ્યા છે. તો સમિતિએ સરકાર પાસે આ જાતિઓના શિક્ષણ, આરોગ્ય, આવાસ, રોજગારી જેવી બાબતો ઉપર ખાસ ધ્યાન આપવાની માંગ કરી છે, જેથી તેઓ સમાજની મુખ્ય ધારામાં ભળી શકે અને સન્માનભેર જીવી શકે. જેમ કે કુલ 12 માંગણીઓ પૈકી મુખ્ય માંગણી OBC વર્ગ કરારમાં જાતિઓ માટે 11% અલગ અનામતની છે. જો આ અનામત આપવામાં આવે તો જ સમુદાયનો સાચો વિકાસ થશે અને સરકારનું સૂત્ર સૌનો સાથ સૌનો વિકાસ સાર્થક થશે. તો આવેદનપત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેમની માંગણીઓ બંધારણીય હક આધારિત છે. સમિતિને આશા છે કે સરકાર તેઓની માંગણીઓ સ્વીકારશે. તો દેવી પૂજક સમાજ શિક્ષણ સમિતિના ધોળકા તાલુકાના પ્રમુખ રોહિતભાઈ જે વાઘેલા દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું અને તેમના સાથે મિત્રો ગોવિંદભાઈ કાવીટિયા, કિરણભાઈ ઓગણિયા, વાલજીભાઈ કાવીટિયા, કિશનભાઈ વાઘેલા, ભરતભાઈ દેવી પૂજક, દશરથભાઈ નરોડિયા, અજયભાઈ ધોળકિયા, આશીષભાઈ ધોળકિયા, રણજીતભાઈ દેવી પૂજક હાજર રહ્યા હતા. ઇદ્રીસ શેખ સાથે CN24 ન્યૂઝ ધોળકા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.